ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ, જે તમારા પેજ નંબર 5 પર આપેલી છે, 5 and 6 પર. હવે જોઈએ કે અહીંયા તમને એક્ટિવિટી 5માં ગીર નેશનલ પાર્ક ગુજરાત એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. તમે ગીરનું નામ સાંભળ્યું જ હશે અને એ ક્યાં આવેલું છે એ પણ તમને ખબર છે કે ગુજરાતમાં આવેલું છે. ગીર એક જંગલ છે જેમાં દરેક જાતના પ્રાણીઓ રહે છે અને મેઇન પ્રાણીમાં સિંહ, એશિયાટિક સિંહ ત્યાં વધારે જોવા મળે છે. જોઈએ હવે ગીર નેશનલ પાર્કમાં શું કહેવા માંગે છે. તો બધાનું ધ્યાન, દરેક વિદ્યાર્થીનું ધ્યાન ચોપડીમાં અને અંગ્રેજી શબ્દો પર, કે જેનાથી તમને પણ આમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય તો આવડે. અહીંયા જોઈએ કે પ્લેસ એટલે કે સ્થળ, સાસનગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો સાસનગીર, જુનાગઢ જિલ્લો, ગુજરાત. ડિસ્ટ્રિક્ટ મીન્સ જિલ્લો, બરાબર. એરિયા એટલે કે વિસ્તાર કેટલો છે? તો 1412 km એટલે કે 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ 1965 એટલે કે સ્થાપના ક્યારે થઈ? તો 1965. આ પૂછાય છે પ્રશ્નોમાં, એટલે સાલ યાદ રાખવાની. એ એમની સ્થાપના 1965માં થઈ હતી અને એનો વિસ્તાર હતો 1412 km. ઓકે. બેસ્ટ રીઝન એનું શું છે? તો બેસ્ટ રીઝન એટલે કે ઉત્તમ સમય. આપણે ગીર નેશનલ પાર્ક જોવા જવું હોય તો એના માટેનો સમય હોય છે અને એ સમય શું છે? તો જો મિડ ઓક્ટોબર યાની કે મધ્ય ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાના 15 દિવસ પછીનો સમય, કે અડધો મહિનો જતો રહે ત્યારે, મિડ જૂન એટલે કે મધ્ય જૂનમાં, તથા જૂન, નવેમ્બર, ફેબ્રુઆરી, નવેમ્બર આખો મહિનો અને ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ સાઇટિંગ ધ લાયન્સ. શું કહેવા માંગે છે? કે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી એ સિંહ જોવા માટેનો એક ઉત્તમ સમય છે. એને કહેવાય છે બેસ્ટ રીઝન, બરાબર, સારો ઉત્તમ સમય. હવે આપ્યું છે નિયરેસ્ટ ટાઉન. નિયરેસ્ટ ટાઉન એટલે નજીકનું સ્થળ, નજીકનું નગર. કયું છે? તો વેરાવળ. હવે ગીર નેશનલ પાર્કથી વેરાવળ કેટલું દૂર છે? તો 42 km યાની કે 42 કિલોમીટર. મેઇન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ શું છે ત્યાંનું? તો એશિયાટિક લાયન્સ એટલે કે એશિયાટિક સિંહોનું એક આકર્ષણ છે. ત્યાં મોટાભાગે સિંહો વધારે હોય છે. લોકેશન, અહીંયા લોકેશન એટલે સ્થળ બતાવે છે કે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ located 65 km to the southeast of Junagadh and 60 km to southwest of Amreli in the Indian state of Gujarat. અહીંયા લોકેશનમાં શું કહેવા માંગે છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી 65 કિલોમીટર તથા 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. ફરી એક વખત જોઈ લો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના રાજ્ય ગુજરાતમાં જૂનાગઢથી
65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. હવે નેક્સ્ટ શું કહે છે કે નેસ. નેસ એટલે કોણ? ત્યાં નાના નાના અમુક ગામડા હોય છે જેને નેસ કહેવાય છે. છૂટાછવાયા ઘરો હોય છે, 4 અહીં હોય, 2 અહીં હોય, 1 ત્યાં હોય, એવી રીતે નેસ એને નેસ કહેવાય છે. તો નેસ કયા કયા છે? તો નેસનું નામ છે હરિપુર, સાજ્યા, જંબુથાલા, વેરાવલ તથા દાતરકલી, ટિમ્બારા અને બાબરિયા. આ નેસ છે. રિવર્સ એટલે કે નદીઓ કઈ કઈ છે? તો નદીઓ જોઈએ હિરાન, શત્રુંજી, દાતરજી, સિંગાડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવત. તમને પૂછાય છે નેસ કેટલા છે, કયા કયા, તથા રિવર્સ કેટલા છે, કયા કયા. બરાબર. તો તમારી રિવર્સ ગણી લેવાના. કઈ કઈ નદીઓ છે એ નામ લખી દેવાનું. ફરી એકવાર જુઓ. નેસ એટલે ગામના નામ છે કે હરિપુર, સાજિયા, જાંબુથાલા, વેરાવલ, દાતરજી, દાતાકલી અને ટિમ્બારા તથા બાબરિયા. બરાબર. એવી રીતે રિવર્સ કેટલા છે એટલે કે નદીઓ કેટલી છે? તો હિરણ, શેત્રુંજી, દાતરડી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવલ. ટેમ્પલ્સ. ગામ પત્યું, નદી પતી. ટેમ્પલ્સ એટલે મંદિર. તો મંદિરના નામ છે તુલસીશ્યામ, કાનકાઈ, બાનેજ તથા કમલેશ્વર. 4 મંદિર છે. કયા કયા? તુલસીશ્યામ, કનકાઈ, બાણેજ તથા કમલેશ્વર. બરાબર. હવે વાઇલ્ડ એનિમલ્સ જોઈએ. તો વાઇલ્ડ એનિમલ્સ એટલે જંગલી પ્રાણીઓ. તો જંગલી પ્રાણીઓમાં શું કયા કયા એવા જંગલી પ્રાણીઓ છે? ત્યાં એશિયન ગીર નેશનલ પાર્કમાં તો જોઈએ 38 સ્પીસીસ ઓફ મેમલ્સ, યાની કે સસ્તન. મેમલ્સ મીન્સ સસ્તન પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ 38 જાત. સ્પીસીસ મીન્સ જાત. બરાબર. તો 38 સ્પીસીસ એટલે કે 38 સસ્તન પ્રાણીઓ. નેક્સ્ટ એ અરાઉન્ડ 3000 સ્પીસીસ ઓફ બર્ડ્સ. અહીંયા લગભગ 300 જાતના પક્ષીઓ હોય છે. એ ગીર નેશનલ પાર્કમાં 38 જાતના સસ્તન પ્રાણીઓ હોય છે, લગભગ 300 જાતના પક્ષીઓ હોય છે અને 37 સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે જમીન પર સરકતા પ્રાણીઓ. તો એ કેટલા હોય છે? 38 એટલે કે 37 જાતના એ જમીન પર સરકતા પ્રાણીઓ હોય છે. એન્ડ મોર દેન 2000 સ્પીસીસ ઓફ ઇન્સેક્ટ, યાની કે 2000 કરતાં પણ વધારે, 2000 કરતાં પણ વધુ જંતુઓ હોય છે. ઇન્સેક્ટ્સ મીન્સ જંતુઓ, રેપ્ટાઇલ્સ મીન્સ જમીન પર સરકતા પ્રાણીઓ. ઓકે. સ્પીસીસ મીન્સ જાત એન્ડ મમલ્સ મીન્સ સસ્તન પ્રાણીઓ. બરાબર. આ વાઇલ્ડ એનિમલ્સના તમને એક ઓળખ આપી છે કે એ જંગલમાં કેટલા જાતના પ્રાણીઓ, કેટલી જાતના જમીન પર ચાલતા પ્રાણીઓ છે, જંતુઓ કેટલા છે, એ તમારે આંકડા યાદ રાખવાના. ઓકે. તો નેક્સ્ટ છે ટાઈમિંગ. એનો સમય કયો છે? તો સમયમાં જ્યારે તમે આ 4 મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં જોવા જાઓ ત્યારે એમને સમય પણ આપતા હોય છે કે આ સમયમાં આ ગીર નેશનલ પાર્ક જોવા જવા દે. તેનો સમય છે સવારમાં 7 થી 11 વાગ્યાનો. બરાબર. એન્ડ આફ્ટરનૂન 15 to 17 અવર્સ, યાની કે 3 થી 5ના ગાળામાં તમારે આ સમયમાં જવાનું છે. સવારે કેટલા વાગે? 7 થી 11ના ગાળામાં અને બપોરે 15 થી 17ના ગાળામાં જવાનું છે. ઓકે. હવે ગવર્નિંગ બોડી એટલે કે કારભારી મંડળ. એ કારભારી મંડળ
કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની વન વિભાગ તરીકે ઓળખાય છે. તથા ઓફિશિયલ વેબસાઇટ, અહીંયા ઓફિશિયલ વેબસાઇટ એટલે www.girnationalpark.com. ઓકે, તો અહીંયા જય જય ગરવી ગુજરાત, તમને અહીંયા આખા જય જય ગરવી ગુજરાતની માહિતી આપી છે. જ્યારે પણ તમે જાઓ ત્યારે આ યાદ રાખવાનું કે એમાં શું જોવા જેવું છે, કેટલા વાગ્યાનો સમય છે, કયા મહિનામાં જવાય છે, એ ખાસ યાદ રાખવો. બરાબર, આ આપણે અહીંયા ગીર નેશનલ પાર્ક ગુજરાતનો લેસન પૂર્ણ કરીએ. આ પાઠમાંથી, આ સ્ટોરીમાંથી તમારે પ્રશ્ન પણ અમુક કર્યા છે. પહેલાં સ્પેલિંગ જોઈ લઈએ. અહીંયા સ્પેલિંગ મેં તમને લખીને સામે રાખ્યા છે કે પ્લેસ એટલે શું, સ્થળ, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, એરિયા એટલે વિસ્તાર, એસ્ટાબ્લિશ મીન્સ સ્થાપના, બેસ્ટ સિઝન એટલે ઉત્તમ સમય, મિડ એટલે કે મધ્ય તો અડધો મહિનો, નિયરેસ્ટ ટાઉન એટલે નજીકનું નગર, લોકેશન એટલે સ્થળ, સાઉથ ઇસ્ટ એટલે દક્ષિણ પૂર્વ, સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમ, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. આ યાદ રાખજો. ઇન્ડિયન સ્ટેટ એટલે ભારત રાજ્ય, ભારત રાજ્ય. એન્ડ રિવર્સ એટલે નદી તથા ટેમ્પલ એટલે મંદિર. વાઇલ્ડ એનિમલ એટલે જંગલી પ્રાણીઓ, સ્પીસીસ એટલે જાતો, મેમલ એટલે સસ્તન, અરાઉન્ડ એટલે લગભગ, રેપ્ટાઇલ્સ એટલે જમીન પર સરકતા પ્રાણીઓ, ઇન્સેક્ટ એટલે જંતુ તથા ગવર્નિંગ બોડી એટલે કારભારી મંડળ. આ હતા ગીર નેશનલ પાર્ક ગુજરાતના સ્પેલિંગ. ઓકે, હવે છે ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સમાં કે છે કે હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. અહીંયા તમને કહે છે કે કેટલી નદીઓ ગીર જંગલમાં છે તેના નામ આપો. મેં તમને હમણાં જ કહ્યું હતું કે નદી વિશે કે ટેમ્પલ વિશે એટલે કે મંદિર વિશે તથા નેસ વિશે પણ તમને આ રીતે પ્રશ્ન પૂછાય છે. તો એનો જવાબ છે કે there are 7 rivers in the ગીર જંગલ. અડધો જવાબ તો તમને મળી ગયો કે there are 7 rivers in the ગીર જંગલ. હવે નેમ ધેમ કે તો નેમ ધેમ માટે તમારે પેરેગ્રાફમાંથી સ્પેલિંગ લખી દેવાના. કયા કયા છે તો જો હિરણ, શેત્રુંજી, દાતરડી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવળ. બરાબર, એ 7 નામ તમારે અહીંયા લખવાના. સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન્સ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન એટલે કે મુખ્ય આકર્ષણ ગીર નેશનલ પાર્કમાં શું છે? તો ધ એશિયાટિક લાયન્સ આર ધ મેઇન એટ્રેક્શન્સ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. મુખ્ય જોવા જેવું શું છે? તો એશિયાટિક લાયન્સ. બરાબર, સિંહો. હવે થર્ડ ક્વેશ્ચન છે કે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કની મુખ્ય વેબસાઇટ કઈ છે? તો ગીર નેશનલ પાર્ક માટે મુખ્ય વેબસાઇટ છે કે ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ www.girnationalpark.com. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટ ધ લાયન્સ એટલે કે કયો સમય ઉત્તમ છે જોવા જવા માટેનો? કયો સમય ઉત્તમ છે? તો જવાબમાં આવશે તમારા પાઠ્યપુસ્તક પેરેગ્રાફમાં આપે તો જવાબ તમારે લખવાનો છે ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ઓફ ધ લાયન. અહીંયાથી જ તમારે ચાલુ કરવાનું. ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ આર, અહીંયા ઇઝ એ લાયન્સ આર કારણ કે અહીંયા બહુવચન છે અથવા ઇઝ. બરાબર, ધ બેસ્ટ ટાઈમ ઓફ સાઇટિંગ ધ લાયન્સ આર મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. ઓકે, તે ઉત્તમ જોવા જવાનો સમય મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર
તથા ફેબ્રુઆરી છે. બરાબર, 8 આ તમારા પાઠના પ્રશ્નોના જવાબ. હવે છે એમાંના જ ખાલી જગ્યા, એમાંની જ ખાલી જગ્યા છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફર્સ્ટ છે કે ધેર આર ખાલી જગ્યા સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે તમને ફરી એકવાર કહી દઉં કે જમીન પર સરકતા પ્રાણીઓ. તો ગીર નેશનલ પાર્કમાં કેટલી જાતો જમીન પર સરકતા પ્રાણીઓની છે? તો એમાં 37. તો ખાલી જગ્યામાં લખાશે 37. ઓકે, there are 37 species of reptiles. Second, 2000 species of 2000 જાતો કોની છે? તો તમે કહેશો ઇન્સેક્ટ યાની જંતુઓ. તો અહીંયા લખીશું ઇન્સેક્ટ્સ. ઓકે. થર્ડ, વેરાવલ ટાઉન ઇઝ ખાલી જગ્યા KM far from the ગીર નેશનલ પાર્ક. કેટલા કિલોમીટર દૂર છે ગીર નેશનલ પાર્કથી વેરાવલ? તો તમે કહેશો 42 km, એટલે કે 42 કિલોમીટર. ઓકે, તો અહીંયા વેરાવલ ટાઉન ઇઝ 42 km ફાર એટલે દૂર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. નેક્સ્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત માટે કઈ ખાલી જગ્યામાં જવાબ આવશે? તો ગવર્નિંગ બોડી. અહીંયા લખાશે ગવર્નિંગ બોડી. તો આપણે અહીંયા શું લખ્યું? ગવર્નિંગ બોડી, કે કારભારી મંડળ એ ગીર નેશનલ પાર્ક માટે વન વિભાગની ઓળખ છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 5 એ પૂર્ણ કરી, કે જેમાંથી આપણે સ્પેલિંગ, ગુજરાતી વાક્યોનું ગુજરાતી તથા પ્રશ્નોના જવાબ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ જોઈ. હવે એના પછી જે છે એક્ટિવિટી 6, એક્ટિવિટી 7, ત્યાં સુધી તમારે આ એક્ટિવિટી 5 વાંચી જવાની. ઓકે, તો નેક્સ્ટ પિરિયડમાં નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું. ત્યાં સુધી તમારે 1 થી 5 એક્ટિવિટી જોઈ લેવાની.